તો કેમ છો મિત્રો? માધવ સાયબર ઝોન યુટ્યુબ ચેનલ પર હું સાગર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે ખોવાઈ ગયેલું કે લોસ્ટ થયેલું આધાર કાર્ડ આપણે કેવી રીતે મેળવી શકીએ. જો તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરી લેજો જેથી આવા જ માહિતીસભર વિડીયોની નોટિફિકેશન આપ સૌ સુધી પહોંચી શકે. તો વધારે સમય ન લેતા વિડીયોમાં આગળ વધીએ. તો સૌપ્રથમ મિત્રો આપણે પહેલા કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરશું. બ્રાઉઝર ઓપન કરીને ત્યાં લખવાનું છે ફાઇન્ડ આધાર. ફાઇન્ડ આધાર ઓપન કરીએ એટલે પહેલી જે વેબસાઇટ આવે તેના ઉપર ક્લિક કરવાનું છે. વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે તમને આ રીતનું ઇન્ટરફેસ બતાવશે. હવે જ્યાં એન્ટર નેમ લખ્યું છે ત્યાં તમારા આધાર કાર્ડમાં જે નામ હોય એ જ મુજબ નામ અહીંયા નાખવાનું છે. ત્યારબાદ તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક છે એ અહીંયા નાખવાનો છે. ત્યારબાદ જે બાજુમાં કેપ્ચા દેખાય છે તે કેપ્ચા અહીંયા ફિલ કરીને સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે ઓટીપી જનરેટેડ સક્સેસફુલી એવું લખાઈને આવી જશે અને તમારા જે આધારમાં જે નંબર રજીસ્ટર છે એ નંબર ઉપર એક ઓટીપી આવશે. એ ઓટીપી તમારે નીચે સ્ક્રોલ ડાઉન કરીને દાખલ કરવાનો છે. જેવો તમે ઓટીપી દાખલ કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા તમને અહીંયા બતાવી દેશે. આટલું થઈ ગયા બાદ તમારા મોબાઈલ પર એક ટેક્સ્ટ મેસેજ આવશે જેમાં તમારો આખો આધાર નંબર શો કરશે. જેમ સ્ક્રીનમાં દેખાય છે તેમ આખો આધાર નંબર તમારા મોબાઈલમાં SMS દ્વારા આવી જશે.